વલસાડમાં ફરી શાકભાજી માર્કેટનો વિવાદ. મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો. સીબી હાઈસ્કૂલના દક્ષિણ ભાગે અને કેરી માર્કેટમાં વેચાણ માટે જગ્યા ફાળવવા માંગ સાથે આવેદનપત્ર અપાયું. વલસાડ શહેરમાં છેલ્લા 4 માસથી શાકભાજી માર્કેટના વિવાદમાં રોજનું વેચાણ કરી ગુજરાન ચલાવતી મહિલા પાથરણા લારીવાળા અને વેપારીઓના એક જૂથ દ્વારા સતત નવી જગ્યાની ફાળવણી કરવા માટે લડત ચાલી રહી છે. તરિયાવાડ ખાતે રેલગ્રસ્ત વિસ્તાર અને મહિલાઓ માટે અસુરક્ષિત જગ્યાની ફાળવણી સામે વેપારીઓ મહિલાઓએ વેચાણ કરતાઓએ પાલિકા અને સામા જૂથ સામે મોરચો ખોલી દીધો હતો, જે હજી ચાલુ રહેતા સોમવારે પાલિકામાં મોરચો માંડ્યો હતો. વેપારીઓ અને પાથરણાવાળાઓના એડવોકેટ કેતન શાહના સથવારે પાલિકામાં મોરચો માંડી સીઓને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સીબી હાઈસ્કૂલના દક્ષિણ ભાગે અને કેરી માર્કેટમાં વેચાણ માટે જગ્યા ફાળવવા પાલિકાને વિકલ્પ આપ્યા છે. વલસાડ શાકભાજી માર્કેટના લારી પઠારાવાળા ભાઈ બહેનો ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ શ્રી પાસે આવીને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. એ રજૂઆતમાં એમને ચીફ ઓફિસર પ્રમુખશ્રીને એવી વિનંતી સાથે આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે અમે 40-50 વર્ષથી આ શાકભાજી માર્કેટમાં વેચાણ કરતા આવ્યા. વલસાડ નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરનું બાંધકામ ચાલુ છે. હાલમાં તરિયાવાડમાં જવા માટે એક જાહેરનામું કાઢવામાં આવેલ, જે જાહેરનામું આજે પૂરું થાય છે. 17 તારીખ સુધીનું જાહેરનામું હતું. માટે હવેથી નવી જગ્યા, વૈકલ્પિક જગ્યા તરીકે બેસવા માટેની વ્યવસ્થા કરવાની જરૂર છે. શાકભાજી માર્કેટવાળા ભાઈઓ બહેનોને તરિયાવાડમાં ઘણી તકલીફો છે, જે લેખિત પુરાવા સાથે કેટલીક રજૂઆતો એસપી સાહેબ કલેક્ટરશ્રીને કરી છે. કલેક્ટરશ્રી એસપી સાહેબે જાતે આવીને એ બાબતે જગ્યાનું નિરીક્ષણ કર્યું છે અને ખાતરી આપી છે કે હવે એમને સારી ને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે. ચીફ ઓફિસર ને પ્રમુખશ્રીને આજે વલસાડ શાકભાજી માર્કેટના હાલમાં માર્કેટના ભાઈઓ બહેનોએ જે 500-600ની જેટલી સંખ્યા છે, તેમને આજે એક પ્રમુખ તરીકે સિનિયર સિટીઝન જે 40-50 વર્ષથી શાકભાજી માર્કેટમાં લારી પઠારાનો વેપાર કરતા, લારી પઠારા પર શાકભાજી વેપાર કરતા, એમને નિમણૂક કરવાનું નક્કી કર્યું છે. એની પણ કાયદેસર જે કંઈ પ્રોસિજર હશે તે કરવામાં આવશે. પ્રમુખશ્રીની આગેવાની હેઠળ હું આજે આ તમામ શાકભાજી માર્કેટવાળા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને હું લેખિત રજૂઆત કરી શાકભાજી માર્કેટનું તાત્કાલિક વૈકલ્પિક જગ્યા એપીએમસી માર્કેટ અથવા જેમ જરૂર પડે તેમ સારી રીતના, જો વિનંતી એ છે કે એપીએમસી માર્કેટ કરવામાં આવે તો બાજુમાં હું શાકભાજીવાળાનો વેપાર સારી રીતના ચાલે, પબ્લિકને પણ તરત ખબર પડી જાય અને પબ્લિકને પણ આમ તેમ શોધવાની જાય ને બધાને અનુકૂળતા રહી. જો સંજોગ બને ને કંઈક તકલીફ વધારે આવે તો સરકારી તંત્રને એક વૈકલ્પિક બીજી જગ્યા સીબી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ એ પણ એક માંગણી કરી છે. આમ 2 જગ્યામાંથી કોઈ પણ એક જગ્યા ફાળવવામાં આવે એવી વિનંતી સાથે આવેદનપત્ર આપ્યું છે. ચીફ ઓફિસરશ્રીએ અને પ્રમુખશ્રીએ ખાતરી આપી છે કે કલેક્ટરશ્રી કે ઉપરથી જે કંઈ રિપોર્ટ કરવામાં આવે તેમાં આને પ્રાધાન્ય આપવામાં આવશે. બસ અમારે આજે એટલું જ કહેવું છે ને વિનંતી સાથે કલેક્ટરશ્રી એસપી સાહેબને વિનંતી કરી છે કે સાહેબ, આ ગરીબો છે, ગરીબોના પડખે કોઈ આવતું નહીં આવે, રાજકારણ નહીં આવે કે ઘણી વ્યક્તિઓ એ લોકોને અવરોધરૂપ વ્યક્તિઓ આવતા હોય. માટે સારું પાસું જોઈને આપણે ગરીબોને મદદ કરીએ, જેથી ઉપરવાળાની આપણે બધાને આશીર્વાદ મળે, દુઆ મળે. બસ એ વિનંતી સાથે હું આ બેનને કહીશ કે 2 શબ્દ જે પ્રમુખશ્રી છે કહે. આજે 40-50 વર્ષથી ધંધો કરું છું અને આ પાથરણા પાથરીને લારી પાથરણા પર અમે ધંધો કરીએ છીએ. અમારા સાથી ભાઈઓ 400-500 છે અને અત્યારે જે આ કામ ચાલે છે કન્સેશનનું, એમાં જાહેરનામાના લીધે થોડીક અમને તકલીફ પડે છે. એટલે અમે એસપી સાહેબને વિનંતી કરી છે, કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, એસપી સાહેબને આપ્યું છે કે અમારી ધંધા લીધે કોઈ વૈકલ્પિક જગ્યા હોય તો અમને આપે. એમાં એક કેરી માર્કેટ છે અને એક સીબી સ્કૂલ છે અને બીજું એક કે આજે અમે જે આવેદનપત્ર આપવા આવ્યા છે પ્રમુખ સાહેબને અને સીઓ સાહેબને, એ અમારું સાંભળે અને એ બી અમારા બહેનોને, ગરીબોને, પાથરણાવાળાને, લારીવાળાને ધંધા અર્થે જગ્યા ફાળવી આપે અને ધ્યાન આપે.